પહેલગામના આતંકી હુમલા પર કેન્દ્ર સરકારે લીધેલા પગલા પર ફોરેન ઇશ્યુ એક્સપર્ટ જગત શાહે નિવેદન આપ્યું છે. કહ્યું કે સરકાર ચાણક્ય નીતિ સાથે આગળ વધી રહી છે. સામ દામ દંડ અને ભેદ નીતિ સાથે સરકાર આગળ વધી રહી છે. સિંધુ જળ સંપત્તિ કરાર તોડવો તે વોર જેવી સ્થિતિ. સિંધુ જળ સંપત્તિ કરાર તોડવાના કારણે પાકિસ્તાનમાં ખેતી પર સૌથી મોટી અસર પડશે. ખેતી પર અસર પડવાના કારણે ખેડૂતોની હાલત બગડશે તેમજ પાકિસ્તાનમાં અન્નને પગલે પણ સમસ્યા સર્જાઈ શકે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પાકિસ્તાનની જનતા રોષે ભરાશે અને તેની અસર સીધી મિલિટરી અને સરકાર પર જોવા મળી શકે છે. આમાં કેવું છે કે આપણે ભારતમાં પ્રાચીન કાલથી ચાણક્ય નીતિ બહુ પોપ્યુલર છે. ચાણક્ય નીતિમાં 4 ચીજ આવે: સામ, દામ, દંડ અને ભેદ. તો સામ એટલે આપણે સમજાવીએ એમને, વર્ષોથી કરીએ છીએ. દામ એટલે આપણે એમને કંઈક બેનિફિટ આપીએ, ઇન્સેન્ટિવ આપીએ. એ બી આપણે ઘણી કોશિશ કરી, વાજપેયીજીએ કરી, ઘણા લોકોએ કરી. હવે જે આપણે દંડનો ટાઈમ છે અને ભેદ, જે એ દેશ બી આજે ટુકડા ઉપર છે. એ દેશમાં એટલું બધું અંદર ખલબલી છે કે તૂટી જાય એવું છે. તો આ 4 આ જે ડિસિઝન 5 લીધા એ આનું જ એક જે રણનીતિ છે, રાજનીતિ એનું છે. હવે એવું ઉદાહરણ લો, 1960થી જે ઇન્ડસ વોટર ટ્રીટી જે ચાલુ રહી હતી, આટલું બધું વચ્ચે થયું પણ ક્યારેય એ ટ્રીટી કેન્સલ નથી થઈ.